નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 અને પાઠ 4 એટલે કે પ્રાચીન નગરો અને ગ્રંથો અને પાઠ 4 છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, જેનું આપણે પુનરાવર્તન કરીશું. આપણે અગાઉ આ બંને એકમો વિશે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ મિત્રો આપ સૌ જાણો છો કે ટૂંક સમયમાં આપણી પરીક્ષા શરૂ થશે, તો એના અનુસંધાને આપણે ફરીથી પુનરાવર્તન કરીને દરેક એકમોને દ્રઢ બનાવીએ અને દરેક મુદ્દાઓને વિસ્તૃતથી સમજી લઈએ, જેથી કરી પરીક્ષામાં આપ સૌ સારા ગુણાંક પ્રાપ્ત કરી શકો. તો સૌપ્રથમ આપણે પાઠ 3 એટલે કે પ્રાચીન નગરો અને ગ્રંથો જેના વિશે ચર્ચા કરી લઈએ. આપ સૌને ખ્યાલ છે કે પાઠ 3ની અંદર આપણે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ પૈકી સિંધુ ખીણ સંસ્કૃતિનો પરિચય છે એ મેળવ્યો છે, જેમાં આપણે તે સમયના સુદૃઢ નગર આયોજન વિશે તેમજ ત્યાંના સમાજ જીવન અને ધાર્મિક જીવન વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. આ સાથે આપણા 4 વેદો પૈકી પ્રાચીન વેદ ઋગ્વેદ આધારિત આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશે જાણી ફરીથી પ્રસ્તુત પાઠનું પુનરાવર્તન આપણે કરી લઈએ. આપણે સંસ્કૃતિ શબ્દને સાંભળીએ છીએ, તો સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ છે એ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી છે, જ્યારે સભ્યતા છે એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. અને આપણે આ પાઠની અંદર હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ખીણ સભ્યતાની આપણે વાત કરવાની છે, જેની અંદર વિશ્વની ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરે સંસ્કૃતિઓમાં માનવ સમાજની મહાન સભ્યતાના આપણને દર્શન થાય છે. ઈસવીસન 1921માં હડપ્પામાંથી સભ્યતાના સૌપ્રથમ અવશેષો આપણને મળી આવ્યા હતા. હવે અહીં તમને એક નકશો બતાવવામાં આવે છે, જે હડપ્પીય સભ્યતાના સ્થળો છે. એટલે કે હડપ્પીય સભ્યતાના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. અને આ રીતે નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો છે દર્શાવેલા છે. તમે અહીં સ્ક્રીન પર એ નકશો જોઈ શકો છો. આપણે જ્યારે નકશો જોઈએ છીએ, હડપ્પીય સભ્યતાના અનેક સ્થળો વિશે પરિચય મેળવીએ છીએ, ત્યારે આપણે જાણીએ કે તેની નગર રચના કેવી હતી. અગાઉ આપણે વિશેષ સમજૂતી મેળવી ચૂક્યા છીએ, પરંતુ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ. જુઓ, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. બરોબર છે, આવું આપણે સમજ્યા હતા. સાથે સાથે એની નગર રચના એ પણ આયોજનબદ્ધ હતી, અને જે તેની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરો છે એક સમાન રીતે રચાયેલા હતા, અને આપણે ત્યારે એ પણ સમજ્યા હતા કે પૂર અને ભેજથી બચવા મકાનો છે એ ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. સાથે સાથે આપણે જોયું હતું કે સમગ્ર નગર છે એ ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય છે. એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવે છે. હડપ્પીય સભ્યતાની નગર રચના વિશે આપણે અગાઉ અનેક ચર્ચા કરી ચૂક્યા છીએ. એ જ રીતે આપણે તેના વપરાશના પાણીનો નિકાલ છે એ નાની ગટરમાંથી પાણી છે એ મોટી ગટરમાં જતું, બરાબર ને? અને મોટી ગટરમાંથી પાણી ક્યાં જતું રહેતું? નગરની બહાર.
તો આ રીતે એની ગટર વ્યવસ્થા પણ ખૂબ સારી હતી. ત્યારબાદ આપણે સમજ્યા હતા એ સમયનું મોહેંજો-દડો, જે જાહેર સ્નાનાગર તરીકે ઓળખાતું હતું. અહીં તમે ઇમેજ દ્વારા જોઈ શકો છો કે સ્નાનાગાર છે એની વચ્ચે સ્નાનકુંડ છે. અને જુઓ, સ્નાનકુંડમાં ઉતરવા માટે તમને શું દેખાય છે? તો કે બંને બાજુએ પગથિયા છે, એની વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે વસ્ત્રો બદલાવાની ઓરડીઓ પણ છે. અને ખાસ કરીને ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગર છે એનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવેલું છે. તો આ રીતે જાહેર સ્નાનાગર એ પણ હડપ્પીય સભ્યતાનું, હડપ્પીય સંસ્કૃતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ શું છે? તો કે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ધોળકા તાલુકામાં, અને એમાં પણ ભોગાવો નદીના કિનારે. હવે લોથલ છે એ શું છે આપણે સમજ્યા છીએ. તમે તરત જ જવાબ આપશો કે લોથલ છે એ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર છે હતું. હવે એ માટે પણ એના પણ કારણો છે કે શા માટે એ ઔદ્યોગિક નગર હતું. પ્રાચીન સમયનું બંદર છે તો એમાં શું વિશેષતા હતી? તો કે લોથલને ધક્કો માનવામાં આવે છે. જો, કારણ કે લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું છે એ જોવા મળે છે. અને એ સમયે આ બંદર દ્વારા હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ થતો હતો. એટલા માટે જ કદાચ એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર છે એ હશે. તમે કારણની અંદર પણ તમને પૂછી શકે કે લોથલ છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે, કારણ જણાવો. ત્યારે તમે એની અંદર આ સમગ્ર ચર્ચા છે લોથલ વિશેની એને નોંધી શકો છો. સાથે સાથે આપણે ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આવેલું છે, એના પણ નગરની અંદર ત્રિસ્તરીય ભાગ છે. સીતાડળ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. અને સાથે સાથે ધોળાવીરા જે નગર છે એની વિશેષતા શું હતી ખ્યાલ છે? હા, વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. તમને 1 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછી શકે કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા જણાવો. ત્યારે તમે જણાવી શકો છો કે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. આ રીતે આપણે સમજી શકીએ કે સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત છે હતું. તેમાં તે વખતની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું પ્રતિબિંબ છે એ આપણને જોવા મળે છે. એ જ રીતે હડપ્પીય સભ્યતાના આર્થિક જીવન વિશે ચર્ચા કરીએ તો કે સિંધુ ખીણ સભ્યતા છે એના લોકો અનેક વ્યવસાયો કરતા. કયા કયા? તો કે ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગ, જેના દ્વારા તેઓ પોતાનું ગુજરાન છે ચલાવતા. ખેતીમાં અલગ અલગ પાકોની ખેતી કરતા. પશુપાલનની અંદર ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ છે એ પાળતા. સાથે સાથે વેપારની વાત કરી રહ્યા છીએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા. અને હુન્નર ઉદ્યોગની અંદર વાત કરીએ તો માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલાનો સમાવેશ છે થાય છે કે જે પોતાના વ્યવસાય દ્વારા પોતાનું આર્થિક ગુજરાન છે એ ચલાવતા હતા. ત્યારબાદ આપણે તેના સમાજ જીવન વિશે ચર્ચા કરેલી. તે સમયના લોકો છે એ પોશાકની અંદર શું પહેરતા એની માહિતી જુઓ. તમે અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. એ સમયે સ્ત્રી પુરુષો છે 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં, એટલે કે હાલ આપણે જેને શું કહીએ છીએ ધોતી, એ પહેરતા. અને ઉપરના ભાગમાં ડાબા ખભા પર એ જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર છે વીંટતા.
આ રીતે એના સમાજ જીવનની અંદર પણ અનેક વિશેષતા જોવા મળતી. એના પહેરવેશમાં, એના જે કુંડળ, એના જે આભૂષણો છે એમાં પણ આપણને અલગ અલગ આભૂષણો છે જોવા મળતા. આ રીતે હડપ્પીય પ્રજા છે એમાં અનેક પ્રકારની સર્જન શક્તિ હતી. અને એટલા માટે તમને ઘણી વખત કારણમાં પણ પૂછાય છે કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. જુઓ તમે અહીં સ્ક્રીન પર રમકડાને જુઓ છો, એ હડપ્પીય સંસ્કૃતિનું, એની સભ્યતાના રમકડા છે કે જે તેની પ્રજાએ બનાવેલા છે. જુઓ એમાં કેટલી બધી વિશેષતાઓ છે. એ લોકો છે એ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા છે બનાવતા, જેમાં પંખી આકારની સિસોટી, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થતો. જે એ પરથી આપણે એને કહી શકીએ છીએ કે તેની સર્જન શક્તિ એ પ્રજાની અને કલાકારીગરી છે એ રમકડામાં આપણને જોવા મળે છે. આ સાથે આપણે હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે પણ ચર્ચા કરી લઈએ, તેઓની અંતિમ વિધિ પણ જાણી લઈએ. ધાર્મિક જીવન છે તો એમાં આપણે સમજ્યા હતા કે મૂર્તિમાં તેઓ માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો છે એ ધરતી માતાનું પ્રતીક ગણતા. સાથે સાથે તેઓ ધરતી પૂજા, વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતાની પૂજા અને સ્વસ્તિક પૂજા પણ કરતા હશે તેવું એમના અનેક અવશેષો પરથી પ્રાપ્ત થયું છે. આ સાથે આપણને ખ્યાલ છે કે તેઓની અંતિમ વિધિ છે કઈ પ્રકારની હતી, તો કે એ લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે મનુષ્યને દાટતા હતા અને ઘણી જગ્યાએ તેમના અગ્નિ સંસ્કારની પણ પુરાવા છે મળ્યા હતા. અને જ્યારે કોઈ મૃતકને દાટે છે ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. એ સમયે લિપિ અને ભાષાની વાત કરવાની છે તો આપણને ખ્યાલ છે કે લિપિ છે એમાં તેઓ લખાણો છે એ ટૂંકા માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા આપણને મળતા. અને એ લિપિ ઓળખવા માટે ઘણા બધા પ્રયત્નો થયા, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. ત્યારબાદ આપણે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો, જેમાં દેસર પર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ જેવા અનેક પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો છે એ મળી આવી છે. હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો એવો પણ પ્રશ્ન થાય તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજ સુધી પણ ઇતિહાસકારો માટે તેના અંતનો છે એ સંશોધનનો વિષય રહ્યો છે. હજુ સુધી પાકી ખબર પડી નથી કે હડપ્પીય સભ્યતાનો અંત છે એ કઈ રીતે આવ્યો હશે. આ ઉપરાંત આપણે આ પાઠમાં આપણા પ્રાચીન ગ્રંથો, આપણને ખ્યાલ છે કે આપણે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, જેમાં આપણે ઋગ્વેદ વિશે વિગતે ચર્ચા કરી હતી. તેનું અધ્યયન છે આપણે કર્યું હતું. ઋગ્વેદ છે એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો છે એ પણ આપણને જોવા મળતા હતા કે એ સમયે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી છે એ ઋગ્વેદમાં હતી. આ ઉપરાંત ઋગ્વેદમાં આપણે આર્યોના સામાજિક જીવનની ચર્ચા પણ કરેલી. એ સમયે સમાજનું એકમ કોણ હતું તો કે કુટુંબ, અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે એ હતી. સમાજ છે વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, માટે સમાજમાં સૌ કેવા હતા? સમાન હતા. આ ઉપરાંત ઋગ્વેદની અંદર ધાર્મિક વાત કરીએ આપણે તો ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો છે જોવા મળતા. સાથે સાથે ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ જોવા મળતી હતી. માટે જ વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય આપણને મળે છે.
અને સાથે સાથે ઇતિહાસકારો, પુરાતત્વવિદો એ પણ ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. અહીંયા આગળ પાઠ 1નું પુનરાવર્તન આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, જેમાં જનપદ વિશે, મહાજનપદ વિશે આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. જો ભારતની જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા છે એમાં આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી છે એ પ્રાપ્ત થાય છે. બરાબર છે, આવું આપણે સમજ્યા હતા. હવે સમજી લઈએ ફરીથી કે જનપદ એટલે શું. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એને આપણે શું કહીએ છીએ? જનપદ. ટૂંકમાં જનપદ એટલે આપણે શું કહીએ તો કે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા તો સ્થાન. બરાબર છે. આ જ રીતે મહાજનપદથી પણ પરિચિત બની ચૂક્યા છીએ. ફરીથી સમજી લઈએ કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો છે જોવા મળતા હતા, જેમાંથી કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો છે હતા. અને એને આપણે કોષ્ટક દ્વારા સમજ્યા હતા. તમને તરત જ યાદ આવશે. 16 મહાજનપદોની રાજધાની વર્તમાન સમયમાં તે કયા નામથી ઓળખાય છે તેને આપણે સરસ મજાના એક કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરેલો હતો. એ જ મહાજનપદો અને નગરો તમે નકશામાં જોઈ શકો છો. નકશામાં તમને જે લાલ કલરના ડોટ દેખાય છે, બિંદુ દેખાય છે, તેમાં પ્રાચીન શહેર છે. અને જે બ્લેક કલરનું તમને દેખાય છે લાઇનિંગ રેખા, એ ભારતની વર્તમાન સીમા છે. જુઓ તમે અહીં જોશો તો મહાજનપદ છે એ અંગ, એની રાજધાની કઈ હતી તો કે ચંપા. બરાબર. વર્તમાન સમયમાં એ ક્યાં આગળ જોવા મળે છે તો કે પૂર્વ બિહારમાં. એ જ રીતે જુઓ તમે મગધ, રાજધાની એની કઈ છે તો કે ગિરિવ્રજ અને રાજગૃહ. વર્તમાન સમયમાં તે દક્ષિણ બિહારથી ઓળખાય છે. આ રીતે તમે નકશાના અભ્યાસ દ્વારા મહાજનપદ અને નગરનો અભ્યાસ છે એને જાણી શકો છો અને એનો અભ્યાસ છે કરી શકો છો. આપણે તે સમયે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની વાત કરી હતી. હવે એ સમયે રાજા મુખ્ય હતા, એટલા માટે તે રાજાશાહી રાજ્યતંત્ર છે કહેવાતા. અને જેમાં 4 શક્તિશાળી રાજ્યો હતા: મગધ, કોસલ, વસ્ત અને અવંતી, જેઓની વચ્ચે અંદરોઅંદર સ્પર્ધા રહેતી. અને છેલ્લે મગધ છે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. અને મગધમાં પણ 3 મજબૂત વંશોએ શાસન કર્યું, જેમાં હર્યક વંશ, જેનો સ્થાપક હતો બિંબિસાર નામનો રાજા. પછી નાગવંશ, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થતો. અને ત્યારબાદ નંદવંશ, જેમાં મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ છે સૌથી શક્તિશાળી વંશ છે એ હતો. આ જ રીતે આપણે ગણરાજ્યથી પરિચિત બન્યા હતા. સૌપ્રથમ તો ગણરાજ્ય એટલે શું? તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણનો સામાન્ય અર્થ શું થાય તો કે સમૂહ. સમૂહ એટલે કે જ્યાં એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી રાજ્ય છે ચાલતું હોય, એને આપણે ગણરાજ્ય કહી શકાય. અને એ સમયે ગણરાજ્યની અંદર વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેય અને કુશીનારાના મલ્લો જેવી અનેક પ્રજાઓના ગણરાજ્યો છે જોવા મળતા હતા. અને ગણરાજ્યમાં પણ પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. સાથે સાથે આપણે વૈશાલી વજ્જી રાજ્ય એના વિશે પણ વિગતે અભ્યાસ કર્યો હતો. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન છે એ શું હતું? લીચ્છવીઓનું પાટનગર વૈશાલી. અને એટલા માટે વૈશાલીના
વજ્જી સંઘનું ગણરાજ્ય છે કહેવામાં આવતું. તો આપણે એ પણ સમજ્યા હતા કે સભામાં સભ્યો બેસતા અને બધા છે એ કામકાજ ગણસભામાં રજૂ થઈને સર્વાનુમતે પસાર થતા અને જ્યાં એ સભા ભરાતી એને આપણે સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખતા. તો આ રીતે આપણે ગણરાજ્યની ચર્ચા કરેલી. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં પણ મદદ કરતી. આપણે એ સમયના સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા વિશે પણ જાણેલું હતું. એ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, કઠોળ જેવા અનેક પાકો થતા અને લોકો છે એ માટીના વાસણોનો ઉપયોગ છે એ વિશેષ પ્રમાણમાં કરતા હતા. જો અહીં તમે સ્ક્રીન ઉપર જે જુઓ છો એ વાસણો છે કેવા હતા માટીના, તો કે એમાં કેટલાક વાસણોમાં ચિત્રકામ કરતા અને એવા જે વાસણો છે એ ભૂખરા રંગના ચિત્રિત વાસણો, એટલા માટે એને ઘૂસર પાત્ર તરીકે ઓળખાય છે. એ સમયે કોઈ પણ રાજ્યનું શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે બને એટલા ઉપાયો કરતો અને એ માટે એ શું કરતો તો કે રાજ્યની જે રાજધાની છે એની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. તેમાં એ પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટો છે એનો ઉપયોગ કરતો. કેટલાક રાજાઓ છે પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો છે તૈયાર કરાવતા. એટલા માટે એ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એનું પુનરાવર્તન છે એ કરી લીધું. સાથે સાથે તમે જરૂરી નોંધ પણ કરી હશે અને કરતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ નિયમિત આપણા દરેક વિડીયોનો અભ્યાસ કરતા રહો, પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહો, જેથી કરી પરીક્ષાની અંદર તમે સારા ગુણાંક છે એને મેળવી શકો. આજના વિડીયોમાં અહીં સુધી. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.